નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે। જેના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબે માતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબે માતા સ્કૂલ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા બી ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। યાત્રામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ડામોર, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યોની ઉપસ્થિતિથી યાત્રામાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ, સન્માન અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અંતર્ગત એક અંબે માતા વિદ્યાલયમાંથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વેજલપુર વિસ્તારની સમગ્ર શેરીમાં ફરીને લોકોમાં જાગૃતિ આવે, દેશપ્રેમ વધે, એના માટે એક ભવ્ય સુંદર રેલીનું આયોજન કર્યું અને દેશપ્રેમ પ્રત્યેની જે ભાવના છે તે ભાવનાને વિકસાવવાનો એક સરસ પ્રયત્ન કર્યો છે।